ગુજરાતના છોટાઉદેપુર વિસ્તારમાં આજકાલ દીપડાઓ દ્વારા હુમલાના બનાવો વધતા જાય છે। મોડી રાતે પસાર થતા એક આદિવાસી પરિવાર પર એક દીપડીએ હુમલો કરીને એના 4 મહિનાના બાળકને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમય સૂચકતાને કારણે આ બાળક બચી ગયું હતું। છોટાઉદેપુર પાસે રહેતા આદિવાસી વિક્રમ રાઠવા અને સપના રાઠવા પોતાના 4 મહિનાના બાળકને લઈને પાવીજેતપુરથી ઉપાચન ગામે સામાજિક પ્રસંગેથી પરત આવી રહ્યા હતા, ત્યારે દીપડીએ આ પરિવાર પર હુમલો કરી બાળકને છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિક્રમ રાઠવાએ બૂમાબૂમ કરતા આદિવાસી લોકો દોડી આવ્યા અને બાળકને બચાવી લીધું હતું। બાળકને વડોદરાની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયું હતું, જે હાલમાં તેની સ્થિતિ સુધાર પર છે। દીપડીના હુમલાનો ભોગ બનનાર વિક્રમ રાઠવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ પોતાની પત્ની સપના રાઠવા અને દીકરો આયુષ રાઠવાને લઈ ઉપાચન ગામેથી મોટરસાયકલ પર રાતે પોતાના ગામ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અચાનક દીપડીએ એમના પર હુમલો કર્યો અને બાળકને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। હુમલાથી ગભરાઈ ગયેલા રાઠવાએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતા આદિવાસીઓ દોડી આવ્યા અને બાળકને દીપડીના મોઢામાંથી બચાવી લીધું હતું। બાળકને ઠંડી ન લાગે તે માટે તેને સાલ ઓઢાડી હતી। અચાનક દીપડીએ હુમલો કરતા અમે મોટરસાયકલ પરથી પડી ગયા। મેં બાળકને પકડી રાખ્યું એટલે દીપડીએ મારા પર હુમલો કર્યો હતો, પરંતુ મારા પતિએ બૂમાબૂમ કરતા ગામના લોકો દોડી આવ્યા અને દીપડી ભાગી ગઈ।